ઓગળ તાલુકાના વડા ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની મીટિંગમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાન સીવી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપજી ઠાકોર એમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। ઓગળ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિર ખાતે વડા જિલ્લા પંચાયત સીટની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પદાધિકારીઓ સહિત મોટા સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ત્યારે વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપજી ઠાકોર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો હતો। ત્યારે હવે કોંગ્રેસમાં મોટું ગાબડું પડતા રાજકીય ગરમાવો આવ્યો છે। જોકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાતા હડકંપ મચી જવા પામ્યો છે। अहवाल पूनाभाई प्रजापति, ओगढ़, बनासकांठा। वड़ा जिला पंचायत कार्यकर्ता बैठक आज जोगमाया माताजीना सानिध्य में योजाई थी, जेमां हमारा राज्य सरकारना मंत्री सन्मान्य श्री स्वर्गीय ठाकोर विशेष उपस्थिति थी। साथ राधनपुरना धारासभ्य श्री लविंगजी ठाकोर, राधनपुरना पूर्व धारासभ्य श्री नागरजी ठाकोर, हमारा जिला भाजपा महामंत्री श्री रसिकजी ठाकोर, हमारा विस्तार આગેવાન શ્રી ડીડી જાલેરાજી વગેરે વિશેષ વ્યક્તિની ઉપસ્થિતિમાં આજની આ બેઠક હતી। એમાં ખાસ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈ આ વિસ્તારના યુવા આગેવાન સીવી ઠાકોર અને એમની ટીમ અનેક કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે, આ વિસ્તારના જનહિત અને જનકલ્યાણના કામો માટે વિકાસની રાજનીતિમાં સીવી ઠાકોર અને એમની ટીમ જોડાઈ છે। એમને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું, શુભકામનાઓ પાઠવું છું કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આ વિસ્તારનો વિકાસ દિન પ્રતિદિન વધારે થાય એ માટે આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારની જાહેર જનતા સાથે મળી અને આપણે સૌ વિકાસની રાજનીતિમાં જોડાઈએ। હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વ નેતા એવા મોદી સાહેબના વિઝનથી આ વિસ્તારના જે વિકાસથી વંચિત છે એમની મોદી સાહેબની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા, મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને આ વિસ્તારનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થાય એ આશયથી જોડાણું છું। બાબત ઉપર હું પાર્ટી લેવલે કોઈ વાત કરવા માગતો નથી, પરંતુ હું મોદી સાહેબના જે ભારત દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છું એના સાક્ષી બનવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું છું। સતત અત્યાર સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે, હવે જ્યારે ચૂંટણીઓ આવી છે કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર જશો? કોંગ્રેસ પાર્ટીની હું અહીંયા કોઈ વાત કરવા માગતો નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ પરિવારવાદ સિવાય કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વાત છે જ નહીં, એટલે હું કોઈ એવી અપેક્ષાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો નથી, પણ એક સામાન્ય કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે અને મોદી સાહેબને ભારત દેશ નહીં પરંતુ વિશ્વ નેતા બનાવવા માટે હું એમની સાથે જોડાણું છું। સાહેબ, ભાજપમાં જોડાયા પછી તમારો પ્રથમ ફોકસ કયો રહેશે? આ વિસ્તારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી છે એ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને હું તન, મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીની બને એ દિશામાં હું કામ કરીશ। થેન્ક યુ।